લે તું ઉપર. હેલો. હલો સાંભળો. અલા તું કેમ આ 2-3 દિવસથી ઘરે આવતી નહીં? કેમ ક્યાં ગયા છે? પિયર ગઈ છે એના. હેલો. હા સાંભળો, એમ કહું છું, મને છે ને બહુ શરદી થઈ ગઈ છે. અત્યારે આ સિઝનમાં? ખબર નહીં યાર, એટલી બધી શરદી થઈ ને તો પછી પહેલા તો મેં મારા ફ્રેન્ડને પૂછ્યું હા તો મને એણે એવું કીધું કે લીલી હળદર આવે ને, હા કે ઈ લીલી હળદર ખા, લોહીમાં ગરમી રહેશે ને તો શરદી નહીં થાય. હા. તો હળદર ખાધી ને તો મોઢા પર ખીલ થયા. અરે રે. પછી મેં મારી બીજી ફ્રેન્ડને પૂછ્યું કે આનું શું કરું, તો એણે મને કીધું કે કાળી દ્રાક્ષને છે ને રાત્રે પલાળી દેવાની અને સવારે ખાઈ નાખવાની, હા. તો કેવું શરીરમાં ઠંડક થશે. તો મેં એ ચાલુ કર્યું ને તો પાછી શરદી થઈ ગઈ. બોલ અલા શું કરું યાર. નાશ લે તું, સિમ્પલ નાશ લેવાનું ચાલુ કરી દે. અરે ગઈકાલે એ જ કરવા ગઈ ને તો ગરમ તપેલી નાકને અડી ગઈ, અલા તો નાક દાજી ગયું યાર. હવે આમાં શું કરવાનું? મારા પપ્પા એવું કહે છે કે મારા